નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિઓ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. છોટાઉદેપુર જિલ્લામાં સુરક્ષા સેતુ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ બાબતે જેતપુરના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાના પ્રશ્નનો જવાબ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષ શ્રી, મહિલા સંરક્ષણની તાલીમનો હેતુ શું છે અને જે મહિલાઓ સંરક્ષણની તાલીમ માટે જે મહિલાઓને તાલીમ આપવામાં આવે છે એના માટે રાજ્ય સરકારે કઈ કઈ વિગતો હાથ ધરેલ છે? માન્ય અધ્યક્ષ શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, તત્કાલીન મુખ્યમંત્રીશ્રીની દૂરદર્શી હતી કે પોલીસ ફક્ત ગુનો નોંધવા કે આરોપીને પકડવાનું કામ ન કરે, પરંતુ પોલીસ એ પ્રજાનો મિત્ર બને. પોલીસ અને પ્રજા સાથે મળીને સામાજિક દૂષણ છે કે મહિલા સુરક્ષાના વિષયમાં આગળ કામગીરી કરે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે માનનીય અધ્યક્ષશ્રી છેલ્લા 1 વર્ષમાં અનેક મહત્વના પગલાઓ ભર્યા છે. પ્રજાને વિશ્વાસ સંપાદિત કરવા પહેલ કરે અને પોલીસને કાયદો વ્યવસ્થાની સહિતની કામગીરીમાં વિશાળ જન સમુદાયનો સહકાર મળે અને રાજ્યની નારી શક્તિને રાષ્ટ્ર નિર્માણના પાયામાં જોડવી એ ખૂબ જરૂરી છે. જે રાષ્ટ્રની નારીની ઉપેક્ષા કરે છે તેની પ્રગતિ થઈ શકતી નથી. જ્યારે આ સરકારનો મંત્ર નારી તું નારાયણી છે, વર્તમાન સમયમાં મહિલાઓની સુરક્ષા એક અતિ મહત્વની બાબત દુનિયાભરમાં બનતી જાય છે. બદલાતા જતા સમય સાથે તાલ મિલાવવામાં મહિલાઓએ ઘરની બહાર અને અનેક કામોની અંદર જોડાવાની આવશ્યકતા જ્યારે બની હોય તો માનનીય અધ્યક્ષશ્રી એની સુરક્ષાની બી અનેક જરૂરિયાતો અવારનવાર ઊભી થતી હોય છે. આવા વખતમાં મહિલાઓને તેઓની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવા માટે શારીરિક માનસિક રીતે સશક્ત બનવાની આવશ્યકતા ઊભી થયેલ હોય. સંપૂર્ણ વિશ્વ ખૂબ ઝડપથી બદલાય છે. આમ વર્તમાન સમયની મહિલા સ્વરક્ષણની તાલીમ લેવી એ ખૂબ જરૂરી અંગ બન્યું છે. આ પ્રકારે સ્વરક્ષણની અલગ અલગ તાલીમો આ મહિલાઓને માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતભરના ગામડાઓથી લઈને શહેરો સુધી આપવામાં આવે છે. માન્ય દર્શનાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ થકી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મહિલાઓને સ્વરક્ષણની તાલીમ સાથે પોતાના અધિકારો માટે વાકેફ કરવા શું પગલાં લેવાયા છે? માનનીય અધ્યક્ષશ્રી, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મહિલાઓ પોતાને મળતા અધિકાર પ્રત્યે વાકેફ નથી હોતા. જેને ધ્યાનમાં રાખીને મહિલાઓને મળતા કાયદાકીય હકો અંગે તેઓને માહિતગાર કરવામાં આવતા હોય છે. જેમાં મુખ્યત્વે માનનીય અધ્યક્ષશ્રી ડોમેસ્ટિક વાયોલન્સ, કામના સ્થળો પર થતી જાતીય સતામણીઓ સામે ન્યાય મેળવવા કયા ફરિયાદ કરવી અને એ ફરિયાદ કઈ રીતે કરવી તે અંગે તેઓને સમજ આપવામાં આવે છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભિગમ અપનાવવામાં આવેલ છે કે જેમાં પ્રથમ અભિગમમાં મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. બીજો અભિગમ છે કે મહિલાઓ વિરોધના ગુનાઓ ના થાય તેવું વાતાવરણ ઊભું કરવું, જેમાં મહિલાઓ પર અત્યાચાર ના થાય તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જે અન્વયે સ્વરક્ષણની તાલીમ સાથે સાથે મહિલા સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલ વિવિધ હેલ્પલાઇન નંબર જેમ કે અભયમ 181 સાયબર બુલિંગ સામે ફરિયાદ માટે 1930. માનનીય અધ્યક્ષશ્રી, અભયમ અને સાયબર બુલિંગ આજના સમયમાં અભયમે અનેક મહિલાઓનું જીવ બચાવવાની કામગીરી ગુજરાત રાજ્યમાં કર્યું છે. સાયબર બુલિંગ ટેકનોલોજીના જમાનામાં દુનિયાભરમાં સાયબર બુલિંગના અનેક કેસો આપણી સમક્ષ આવતા હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બહુ સામાન્ય બાબત દુનિયાભરમાં બનતી જાય છે. ત્યારે સાયબર બુલિંગમાં કઈ રીતે મહિલાઓને સ્વરક્ષણ આપી શકાય, એ લોકોને રક્ષણ કઈ રીતે આપી શકાય, એ લોકોને ન્યાય કઈ રીતે આપી શકાય તે માટે ગુજરાત પોલીસે આ પ્રોજેક્ટ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ પ્રોજેક્ટને અમે વધુ ઝડપથી આગળ વધારતા મહિલાઓને
આમાં રક્ષણ આપવા માટે અને મહિલાઓને આમાં ન્યાય આપવા માટે ગુજરાત પોલીસે કામગીરી હાથ ધરેલ છે. રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સ્વરક્ષણની તાલીમ ઉપરાંત અન્ય કોઈ તાલીમ આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરીઓ અને તેના પર દેખરેખ રાખવા શું વહીવટી માળખું છે? માનનીય અધ્યક્ષશ્રી, સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણની તાલીમ ઉપરાંત તે મહિલાઓને હસ્તકલા કામગીરીની તાલીમો બી આપવામાં આવે છે. સાથે સાથે મેં આપને જણાવ્યું જેમ કે માનનીય અધ્યક્ષશ્રી, સાયબર ક્રાઇમ જેમ જેમ વધતું જાય છે, મહિલાઓને સાયબર સુરક્ષા અંગે બી તાલીમો આ જ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, મહિલાઓ સાથે બાળકો અને વૃદ્ધો સુધી સુરક્ષા સેતુ યોજનાનો લાભ પહોંચાડવા વિવિધ કામગીરી ગુજરાતભરમાં ઉઠાવવામાં આવી છે, જેમાં બાળકને સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ અંતર્ગત શારીરિક અને માનસિક રીતે સબળ બનાવવામાં આવે છે. તે સિવાય બાળકોના માનસમાં પોલીસની છાપ સારી ઊભી થાય અને પોલીસની કામગીરીનું જ્ઞાન મળે તે હેતુથી બાળકોને પોલીસ સ્ટેશનથી મુલાકાત અને ટ્રાફિકના નિયમો અંગે બી તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં માનનીય અધ્યક્ષશ્રી 99,575 બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી અને 5,10,233 બાળકોને ટ્રાફિક નિયમો અંગે તાલીમ આપવામાં આવી છે. બાળકોમાં માનનીય અધ્યક્ષશ્રી જે પ્રકારે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને તેમાં વ્યસનને એક હિરોઇઝમ જે બતાડાય છે, એનાથી ધીરે 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 જે રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર વ્યસન પ્રત્યે લોકોને વ્યસન કરવું એ હિરોઇઝમ જે દેખાય છે, તેના કારણે બાળકોમાં વ્યસન માટે જાગૃતિ, વ્યસન મુક્તિ કઈ રીતે કરી શકાય, સમાજમાં, ઘરમાં, પરિવારમાં કોઈ સિનિયર વ્યક્તિ વ્યસન જોડે જોડાયેલું હોય તો એની અંદરથી મુક્તિ કઈ રીતે આપી શકાય, તે માટે બી આ જ પ્રોજેક્ટ હેઠળ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ સ્ટુડન્ટ પોલીસ કેડેટ આ ખૂબ સારો પ્રોજેક્ટ છે. આ બાળકોને સ્વચ્છ ભારત, વ્યસન મુક્તિ આવા અલગ અલગ વિષયો જે સામાજિક વિષયો છે તેની જોડે બાળકોને નાની ઉંમરથી જ જોડવાથી એ લોકોને ભવિષ્યની અંદર આ વિષય જોડે જોડાઈને સમાજના અનેક દૂષણોને નાથવા માટે આ બાળકો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગનીબેન ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સુરક્ષા સેતુ યોજના હેઠળ મહિલાઓને સ્વરક્ષણ માટે જે તાલીમ આપવામાં આવે છે, આ દરેક માધ્યમિક શાળાઓની અંદર ફરજિયાત આપવામાં આવે એવી જોગવાઈ સરકાર કરવા માગે છે, કેમ? માનનીય અધ્યક્ષશ્રી, મારા ગુજરાતનું મહિલા નેતૃત્વ અને આ મહિલા નેતૃત્વને માત્ર હું એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની મહિલાઓને પિસ્તોલ કે બંદૂકની ક્યારેય જરૂરત નહીં પડે. ગુજરાતના ભાઈઓ એમની સુરક્ષા માટે કાબિલ છે અને ગુજરાતની મહિલાઓએ એટલું સરસ મહિલા નેતૃત્વ જ્યારે આપ્યું હોય ત્યારે આપણી ગુજરાતની મહિલાઓને ક્યારેય બંદૂક રાખવાની જરૂર પડે ખરી? સમય પરિવર્તિત થયો માનનીય અધ્યક્ષશ્રી. સમય કયો પરિવર્તિત થયો કે ક્રાઇમના આંકડા જોવા જોઈએ માનનીય અધ્યક્ષશ્રી, અને સત્ય હકીકત આંકડા જાણીને અહીંયા પ્રસ્તુત જરૂરથી કરવા જોઈએ. કારણ કે આ વર્ષે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે ઘટ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, જે આંકડા દેખાય છે એનું કારણ શું છે? કારણ કે કોઈ નાની મોટી કોઈ બી ઘટના બને તો એ ઘટનાને છુપાવ્યા વગર એ ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે. એ મહિલા જેને માનનીય અધ્યક્ષશ્રી નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ પડી હોય એના દોષિતોને કડકમાં કડક સજા થાય અને સરકાર એ વાતને છુપાયા વગર જાહેર જનતાને એ વાતની માનનીય અધ્યક્ષશ્રી જાણકારી આપે કે આ પ્રકારના ગુનાઓ કઈ રીતે બને છે, આ પ્રકારે તમારે આ ગુના ના બને તે માટે સાવધાન રહેવું જોઈએ. તે માટે માનનીય અધ્યક્ષશ્રી, સોશિયલ મીડિયાના જમાનામાં હવે એક નાની ઘટના બી બહુ જલ્દી પ્રચલિત થતી હોય છે. તે કારણે ઘણીવાર આપણે લોકોને એવું લાગતું હોય છે કે ઘટના વધી, પરંતુ ઘટના ખરેખર ઘટી છે. પહેલા માનનીય અધ્યક્ષશ્રી
2013 પછી પોક્સોનો જે કાયદો આવ્યો, પોક્સોના કાયદા પછી જે પ્રકારે ફરિયાદો ઝડપથી લેવામાં આવી, પોક્સોના કાયદા અંતર્ગત જે પ્રકારે નિર્ણયો આપવામાં આવ્યા, એના કારણે મારી ગુજરાતની મહિલાઓને ન્યાય મળવાનો એકદમ ઝડપથી શરૂઆત થઈ છે. અને હું આપને ખાતરી આપું છું કે મારી ગુજરાતની બહેનો ઉપર કોઈ બી પ્રકારનો અગર અત્યાચાર ભૂલથી બી કોઈ કરશે તો એને કડકમાં કડક જરૂરથી સજા થશે. અને એ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે. માનનીય અધ્યક્ષશ્રી એમને કહ્યું કે સેકન્ડરી સ્કૂલ્સની અંદર બહેનોને સ્વરક્ષણની તાલીમ ફરજિયાત આપવા માટે સરકાર વિચારણા કરે છે કે કેમ. સરકાર નાનપણથી જ બહેનોને આ પ્રકારની તાલીમ આપવા માટે અલગ અલગ પ્રોજેક્ટો ચલાવે છે. આ પ્રોજેક્ટમાં આપ બી આપના વિસ્તારના ધારાસભ્ય તરીકે એ પ્રોજેક્ટ જે સ્કૂલોમાં ચાલે છે આપ જરૂરથી એકવાર નિરીક્ષણ કરવા જાઓ. આપ મને આપજો જાણકારી. જ્યારે આપણી પાસે અનુકૂળતા હશે હું આપની વ્યવસ્થા એ સ્કૂલોમાં ખૂબ સારી રીતે આપ નિરીક્ષણ કરી શકો એ પ્રકારની વ્યવસ્થા કરાવીશ. અને એના પછી અગર આપને લાગે કે આ મરજિયાતની બદલે ફરજિયાત કરવા જેવું છે તો જરૂરથી પોઝિટિવલી અમે આના માટે વિચારીશું. સુરત અને નવસારી જિલ્લામાં ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી બાબતે આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. અને અધ્યક્ષશ્રી, આજની સ્થિતિએ સુરત અને નવસારી જિલ્લામાં તાલુકાવાર કેટલા દબાણો છે, કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે અને કેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં મેં સ્પષ્ટ જવાબ આપ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં એક પણ માન્ય અધ્યક્ષશ્રી કોઈ ગેરકાયદેસર આવું કામ થયું નથી માન્ય અધ્યક્ષશ્રી. અને એ જવાબની અંદર સ્પષ્ટ થાય છે માન્ય અધ્યક્ષશ્રી. અને એમને જ્યારે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી ત્યારે આજની તારીખમાં એમની પાસે કોઈ એવી વિગત હોય કે આવું કોઈ દબાણ થયું છે અથવા આવું કોઈ કામ થયું છે તો માન્ય અધ્યક્ષશ્રી આપ મને આપજો, હું ચોક્કસપણે તપાસ કરાવીશ અને આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું માન્ય અધ્યક્ષશ્રી. મહેસાણા જિલ્લામાં રેલવે માટે જમીન સંપાદન કરવા એવોર્ડ જાહેર કરવા બાબતે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશકુમાર પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી પ્રશ્ન પૂછવા માગું છું કે કટોસણ બેચરાજી ચાણસ્મા રણુજનું ગેજ પરિવર્તન શા માટે કરવામાં આવ્યું અને એમાં મહેસાણા જિલ્લાની કયા કયા સર્વે નંબરની કેટલી જમીન સંપાદિત કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પૂછ્યું છે કે રેલવે મંત્રાલય દ્વારા તમામ રાજ્યના મીટર ગેજ રેલવે લાઇનને અગ્રતાના ધોરણે બોર ગેજ ફેરવવામાં આવી રહી છે, જેમાં ગુજરાત સરકાર કટોસણ, બહુચરાજી, ચાણસ્મા, રણુજ રેલવે લાઇન પર મીટર ગેજમાંથી બોર ગેજ ફેરવવાનું જરૂરી પ્રાથમિક ધોરણે કટોસણ અને બહુચરાજી, ચાણસ્મા, રણુજ ગેજ 65.10 કિમી બોરગેજ ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી. અને ઉપરોક્ત બાબતમાં મહેસાણા તથા પાટણ જિલ્લામાં ફરી જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. અને કટોસણ, બહુચરાજી, ચાણસ્મા, રણુજ ગેજ હાલમાં મહેસાણા અને પાટણ જિલ્લામાં પસાર થઈ રહી છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક રીતે વિકાસ હોય, આ વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગવાન તથા સરળ બને તેમજ નાગરિકો માટે સુવિધાભર અને ઝડપી પેસેન્જર ટ્રેન ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી કટોસણ, બહુચરાજી, ચાણસ્મા, રણુજ ગેજ પ્રવેશની કામગીરી કરવામાં આવે છે. સભ્ય શ્રી સુખાજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સંપાદિત થયેલ જમીનના બદલે કેટલા ખેડૂતોને કુલ કેટલું વળતર ચૂકવવામાં આવ્યું? અને મારો બીજો પ્રશ્ન છે, કટોસણ, બેચરાજી, ચાણસ્મા, રણુજ રેલવે લાઇન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ માટે મહેસાણા જિલ્લામાં કયા કયા ગામોની કેટલી જમીન સંપાદન કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, કુલ 21 ખેડૂતો પાસે 2,03,12,000 રૂપિયા એકંદરે પૂરતા રકમનું વળતર ચૂકવવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષશ્રી. અને બહુચરાજી તાલુકાના બેચર ગામે 50.57 ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. અને બીજું સંખલપુરમાં 17,735 ચોરસ મીટરનું જમીન સંપાદન કરવામાં આવ્યું છે. કુલ 22,792 ચોરસ મીટરનું જમીન સંપાદન થયેલ છે.
પાટણ જિલ્લામાં રેલવે માટે જમીન સંપાદન કરવા એવોર્ડ જાહેર કરવા બાબતે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, પાટણ જિલ્લામાં કટોસણ બેચરાજી ચાણસ્મા રણુજ જે રૂપાંતર પ્રોજેક્ટ માટે પાટણ જિલ્લામાં કુલ કેટલા સર્વે નંબરોની કુલ કેટલી જમીન સંપાદન કરવામાં આવી, સંપાદિત થયેલી જમીન બદલે કેટલા ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવ્યું? માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, કુલ 5 સર્વે નંબરની કુલ 2115 ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી. અને માન્ય અધ્યક્ષશ્રી, કુલ 7 ખેડૂતોને 4,87,443 વળતર ચૂકવવાની રકમ આપવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી. પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રી જોડે જાણવા માગું છું કે જમીન સંપાદનની કાર્યવાહી ઝડપી થાય એના માટે આપણે શું કાર્યવાહી કરીએ છીએ? માન્ય અધ્યક્ષશ્રી, જમીન ઝડપથી થાય એના માટે માન્ય અધ્યક્ષશ્રી કટોસણ બહુચરાજી રેલવે લાઇન પ્રોજેક્ટ પાટણ જિલ્લાના નું માન્ય મહેસૂલ વિભાગ જમીન સંપાદન અધિનિયમ 2013 થતી જમીન સંપાદનની કાર્યવાહી ઝડપી અને સરળ બને તે માટે ખાનગી જમીનનું વળતર ખેડૂતોને ઝડપથી મળે તે માટે જમીન સંપાદન જાહેરનામા ઓનલાઈન મંજૂર કરવાની ગતિશક્તિ ગુજરાત હેઠળ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષશ્રી. અને જમીન સંપાદન માટે સંસ્થા દ્વારા સંબંધિત જિલ્લાના કલેક્ટરશ્રીને ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવે છે અને આ દરખાસ્તની ચકાસણી અને જમીન સંપાદન અધિકારી દ્વારા કરવામાં આવ્યા બાદ જરૂરી અન્ય દસ્તાવેજો સાથે મહેસૂલ વિભાગને મોકલવામાં આવે છે અને મહેસૂલ વિભાગ દરખાસ્તની કાર્યવાહી કર્યા બાદ સક્ષમ કક્ષાએ જાહેરનામા મંજૂરી મેળવવામાં આવે છે. ત્યારબાદ જમીન સંપાદન માટે જમીન સંપાદન અધિનિયમ 2013 કલમ 10A કલમ 11(1) અને કલમ 19(1) હેઠળ જાહેરનામાની ઓનલાઈન જમીન સંપાદન અંગેની તબક્કાવાર મંજૂરી આપવામાં આવે છે. ખેડા જિલ્લામાં સુરક્ષા સેતુ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ બાબતે માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારે પ્રશ્ન પૂછ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, સુરક્ષા સેતુ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં કેટલી મહિલાઓને સંરક્ષણની તાલીમનો લાભ મેળવ્યો અને માન્ય અધ્યક્ષશ્રી તેના કેટલા માટે કેટલો ખર્ચ કરવામાં આવેલ છે તથા માન્ય અધ્યક્ષશ્રી, મહિલા સંરક્ષણની તાલીમ સાથે જ મહિલાઓને પુનર્વસન માટે કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આ દેશમાં ડિસેમ્બર 2012માં રાજધાની દિલ્હીમાં એક ગોઝારી ઘટના બની હતી. જે ઘટના યાદ કરતા આજે પણ હૃદય દ્રવી ઉઠે છે. તે ઘટનાને નિર્ભયા કેસ તરીકે આપણે સૌ લોકોએ જોયેલ હતો. આ ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી મૂકેલ અને સ્તબ્ધ કરી લીધેલા હતા. માનનીય અધ્યક્ષશ્રી, આ ઘટનાની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની મહિલાની સુરક્ષા વિશે ચિંતા કરી અને તારીખ 26/9/2012ના રોજ રાજ્યમાં સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરી તે હેઠળ સુરક્ષા સેતુ કેન્દ્રની સ્થાપના કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી, પોલીસ અને પ્રજા એકબીજાના પૂરક બને, પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ ઘડતર થાય. માનનીય અધ્યક્ષશ્રી, આ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત અનેક સક્સેસ કેસો બી આપણી સૌની સમક્ષ હું મૂકવા માંગુ છું. ચંદીગઢથી અમદાવાદ આવતી ટ્રેનમાં મુસાફરી કરતા રુચિરાબેનની એક અજાણ્યા વ્યક્તિએ છેડતીનો પ્રયાસ કરેલ. ત્યારે આવી સંરક્ષણની તાલીમ લીધેલ રુચિરાબેને હિંમત દાખવી પોતાને બચાવ કરેલ હતો અને એના સ્ટેટમેન્ટમાં આ સંરક્ષણની જે તાલીમ લીધી હતી તે માટે જે નાની મોટી જે આઈડિયાઝ હતી માનનીય અધ્યક્ષજી, જે ટ્રેનિંગ લીધેલી હતી એ ટ્રેનિંગના ઉપયોગથી એને સ્વ બચાવ કર્યો. એવા અનેક ઉદાહરણો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નજરે પડ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લામાં કુલ મલાવીને 4756 મહિલાઓને તાલીમ આપેલ છે. છેલ્લા 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 2,84,231 મહિલાઓ, ખેડા જિલ્લામાં 17,841 મહિલાઓએ આ વર્ષે તાલીમ લીધી. યોજનાના અમલથી આજ દિન સુધી સમગ્ર રાજ્યમાં કુલ 14,76,172 મહિલાઓએ તાલીમ લીધેલ છે. સંજયસિંહ મૈડા. અને અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું
કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના વધુને વધુ પ્રચાર પ્રસાર અને બાળકોને આ યોજનામાં વધુને વધુ જોડવા માટે કઈ કઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાને ધ્વજ લોગો આપવામાં આવેલ છે કે કેમ? જો હા તો તેની વિગત શું છે? સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાનું મુખ્ય વિઝન આદર્શ નાગરિક થકી આદર્શ સમાજનું નિર્માણ કરવાનું છે. આ વિઝનની પ્રાપ્તિ માટે વધુને વધુ બાળકો અને રાજ્યના લોકો આ યોજનાથી માહિતગાર થાય તે જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા સેતુ યોજના અંતર્ગત વિવિધ પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મુખ્ય છે સુરક્ષા સેતુ રથ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કુલ 12 સુરક્ષા સેતુ રથ કાર્યરત છે. આ રથો પર ટીવી મારફતે વિવિધ ડોક્યુમેન્ટરી સક્સેસ સ્ટોરી મારફતે વધુને વધુ બાળકોને જોડાવા પ્રેરિત કરવામાં આવે છે. તે સિવાય માનનીય અધ્યક્ષશ્રી, સુરક્ષા સેતુ સોસાયટીની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ મારફતે સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પ્રચાર પણ કરવામાં આવે છે. એ સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના પ્રચાર પ્રસારનું જ પરિણામ છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત રાજ્યમાં હજારો વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો. મને આશા છે કે આ બાળકો ભવિષ્યમાં આદર્શ સમાજ થકી આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનશે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પોતાનો પ્રતીક ચિહ્ન અને ધ્વજ તથા બાળકોને યુનિફોર્મ પણ આપવામાં આવ્યો છે કે જેથી બાળકોને નાની વયે યુનિફોર્મ ધ્વજથી આકર્ષાય અને પોતાના દેશ સેવાના કાર્યમાં અભિન્ન હિસ્સેદારી અનુભવે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી ખાતે વર્ગ 3ની મંજૂર જગ્યાઓ અંગે ઠક્કરબાપા નગરના ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રી પાસે જાણવા માંગુ છું કે વર્ગ 3માં કુલ કેટલા સંવર્ગોનો સમાવેશ થાય છે? પ્રશ્ન 2, છેલ્લા 2 વર્ષમાં વર્ગ 3ની નવી કેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, કુલ 30 કેડર છે. લોટરી ઇન્સ્પેક્ટર, માઇન સુપરવાઇઝર, સિનિયર સર્વેયર, ડીલર, મદદની ડીલર, રિંગમેન, સિનિયર નકશા સાગર, સ્ટોપ ક્લિયર નકશા સાગર, મદદની સાગર, સિનિયર કેમિકલ આસિસ્ટન્ટ, સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ, મિસ્ત્રી, લાઇબ્રેરિયન, સંશોધન મદદનીશ કેડર, હિસાબી કેડર, અંગ્રેજી સ્ટેનો, ગુજરાતી સ્ટેનો, અધિક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ગુજરાતી ટાઈપિસ્ટ અને ડ્રાઈવર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં 152 જગ્યા મંજૂર કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, રોયલ્ટી ઇન્સ્પેક્ટરની 28, માઇન્સ સુપરવાઇઝરની 53, સર્વેયરની 43, અધિકની 7, હેડ ક્લાર્કની 19, સિનિયર ક્લાર્કની 2, કુલ 152 જગ્યા માન્ય અધ્યક્ષશ્રી નવી મંજૂર કરવામાં આવી છે. માન્ય સભ્યશ્રી અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આ જગ્યાઓ તાકીદે ભરીને એ અધિકારીઓને હથિયારના લાયસન્સ આપીને એમ્પાવર્ડ કરવા માંગો છો કે કેમ? અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે કીધું, ગુજરાતની સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, એ માન્ય અધ્યક્ષશ્રી કોઈ પણ ખનીજ ચોરને એક પણ દિવસ માન્ય અધ્યક્ષશ્રી આ ગુજરાતની અંદર એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આમ તો પ્રશ્ન બહારનો હતો પણ માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે ત્યારે 2018-19ની અંદર માન્ય અધ્યક્ષશ્રી 7734 કેસ કર્યા છે. 2019-20ની અંદર 7446 કેસ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવ્યા છે. 2020-21માં 7155 કેસ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવ્યા છે અને 2021-22માં 7672 કેસ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવ્યા છે અને 2022-23ની અંદર 9476 કેસ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવ્યા છે. એમ અનેક પ્રકારે જ્યારે જરૂરત પડી માન્ય અધ્યક્ષશ્રી ત્યારે આ પ્રકારના કેસ આપણે ચોક્કસ કરતા હોઈએ છીએ. જૂનાગઢ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યાઓ ભરવા બાબતે માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાના પ્રશ્નનો ઉત્તર રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ક્યારે અને કઈ રીતે ભરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને મારે જણાવવાનું કે સાહેબ કે ભેસાણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની જગ્યા બઢતીથી મદદની તાલુકા વિકાસ અધિકારીથી 17/3/22ના રોજ કરવામાં આવીશ. માન્ય અધ્યક્ષશ્રી, જૂનાગઢ તાલુકાની અંદર સીધી ભરતીથી 27/9/22ના રોજ કરવામાં આવીશ. કેશોદ તાલુકાની અંદર
તાલુકા વિકાસ અધિકારીની ભરતી બઢતીથી નાયબ ચીટનીસથી 29/10/22ના રોજ કરવામાં આવીશ. માળિયા હાટી તાલુકાની અંદર બઢતીથી નાયબ ચીટનીસથી 30/12/21થી કરવામાં આવીશ. માણાવદર સીધી ભરતીથી 30/12/21ની કરવામાં આવીશ. માંગરોળ તાલુકાની અંદર સીધી ભરતીથી 29/9/2020થી કરવામાં આવીશ. મેંદરડા તાલુકાની અંદર સીધી ભરતીથી 22/7/21થી કરવામાં આવીશ. વંથલી તાલુકા પંચાયતની અંદર બઢતીથી 29/10/22થી કરવામાં આવી છે. વિસાવદર તાલુકાની અંદર માન્ય અધ્યક્ષ શ્રી બઢતીથી 20/1/23થી કરવામાં આવી છે. આમ 9 તાલુકાની અંદર 100% જગ્યાઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીની ભરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓને લાભ બાબતે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાના પ્રશ્નનો જવાબ રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ યોજના શું છે અને આ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી માનનીય અધ્યક્ષશ્રી રમતની પ્રશિક્ષણ અને શાલાકીય શિક્ષણના બેવડા ધ્યેય ચરિતાર્થ કરવા માટે એક સંયોજિત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ વર્ષ 2013-14થી અમલમાં મૂકવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની નામાંકિત શાળાઓ સાથે પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અંતર્ગત શિક્ષણ સાથે રમતનો સમન્વય ધરાવતી યોજના, જેમાં ખેલાડીઓની પ્રતિભા શોધ કરી નિષ્ણાત કોચ તથા ટ્રેનર દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપી સંવર્ધન કરવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક 1,68,000 રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કરવામાં આવે છે. હીરાભાઈ સોલંકી. અન્ય અધ્યક્ષશ્રી, કાંઠા વિસ્તારમાં જે યુવાનો છે એ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધતા જઈ રહ્યા છે, ત્યારે આવા કોઈ કાંઠા વિસ્તારમાં કોઈ સ્કૂલને આવો લાભ આપવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે, હું એમનું ધ્યાન દોરવા માંગુ છું કે માનનીય અધ્યક્ષશ્રી, આખા ગુજરાતની અલગ અલગ નામાંકિત સ્કૂલો આમાં શોધવામાં આવે છે, જેમાં સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ અવેલેબલ હોય, જેમાં અલગ અલગ પ્રકારની સ્પોર્ટ્સની ટ્રેનિંગ આપી શકાય એ પ્રકારની ફેસિલિટીઝ ઉપલબ્ધ હોય. આ કોઈ જિલ્લા વાઇઝ આની વ્યવસ્થાઓ નથી કરવામાં આવતી. જિલ્લા વાઇઝ અલગ અલગ સ્કૂલો આપી છે માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ કયો વિદ્યાર્થી કઈ ગેમની અંદર સારું પરફોર્મન્સ કરી શકે છે, એ કઈ સ્કૂલમાં, એ રાજ્યની અલગ અલગ જે સ્કૂલો છે એ રમત પ્રમાણે સ્કૂલો અલગ અલગ આપવામાં આવી છે અને જિલ્લા પ્રમાણે નથી વેચવામાં આવી, અને રમત પ્રમાણે સ્કૂલો અલગ અલગ બનાવવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, સભ્ય અમરેલી જિલ્લાના સભ્ય છે. અમરેલી જિલ્લામાં બી જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટરની શરૂઆત એની કામગીરીની માનનીય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઓલરેડી પ્લાનિંગ કરી લીધું છે. અમારા સભ્ય કૌશિકભાઈની અને સૌ સભ્યની જનકભાઈની, અમારા તમામ સભ્યોની જે માંગણી હતી એ માંગણી બી માનનીય અધ્યક્ષશ્રી એની પર બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.